આ છે આખા વિશ્વમાં એકમાત્ર આપણા ભરૂચમાં ઉજવાતો મેઘરાજાનો તહેવાર। કેમ છો ભરૂચ? વાત છે 250 વર્ષ જૂની। ત્યારે છપ્પરની દુકાળ પડતા ભોયપંચ સમાજે મેઘરાજાની મૂર્તિ બનાવી વરસાદની મહેચ્છા સાથે દિવસ રાત એમની પૂજા અર્ચના કરી। ઈચ્છા પૂરી ન થતા દુઃખી ભક્તોએ મૂર્તિ ખંડન કરવાનું વિચાર્યું, પણ એ પહેલા મેઘરાજાએ ભક્તોની અરજ સાંભળી અને ધોધમાર મેઘમલ્હાર વરસાવ્યો। આ વાતને લઈ દર વર્ષે ભરૂચમાં ભોયપંચ સમાજ દ્વારા માં નર્મદાની માટીથી અષાઢી અમાસની રાત્રે રાતોરાત મેઘરાજાની 5 ફૂટ જેવી ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે। સવારે મેઘરાજાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને સાથે શ્રાવણમાં લગભગ 1 મહિના સુધી આ ઉત્સવને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે। અને આ દરમિયાન વડ સાતમથી વડ દસમ સુધી મેઘરાજાનો ખરો મેળો ભરાય છે અને છડી નચાવવામાં આવે છે। દશમના દિવસે નાની અને મોટી છડી સાથે નચાવી ભાવભક્તિથી અશ્રુભીની આંખે ભક્તો મેઘરાજાને વિદાય આપે છે અને મેઘરાજાનું નર્મદા મૈયામાં વિસર્જન કરવામાં આવે છે। આ વર્ષે પણ મોટા ભોયવડમાં એ જ રીતે મેઘરાજાજીની મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે। તમે પણ આ તહેવાર દરમિયાન મેઘરાજાજીના દર્શન પૂજન અને ભજન કીર્તન માટે આવવાનું ભૂલતા નહીં, કારણ કે ભરૂચ માટે કેટલા ગર્વની વાત છે કે